હાલો મિત્ર, હમણાં એક બે વિડીયો મૂકું બ્રિજરાજ સોલંકીને. બહુ જોરદાર હે ને, સમાજને બધા ભેગા થયા હતા એ આમ આદમી પાર્ટીમાં, બરોબર ને. બ્રિજરાજ સોલંકી હે ને આમ આદમીમાં છે, ખબર હે ને, લગભગ ને અત્યારે બધા ખબર જ છે. પણ હે ને કાલ સુરતમાં મીટિંગ હતી, સભા હતી, આપણે દાદા ભાગ કોરી સમાજના હતા, પણ બધા હોય પણ દાદા ભાગ કોરી સમાજના હતા. એક બે વિડીયો હે તમને મૂકું, બ્રિજરાજ સોલંકીનું ભાષણ મૂકું, અને સભામાં કેટલા આમ સમાજના આમ મળવા માટે કેટલા તૈયાર. હવે એવું લાગે હે ને કોળી સમાજમાં હે ને હવે કંઈક આમ ચૂંટણીમાં આમ કંઈક ખબર પડવા મળી એવું લાગે ને, ટિફિનમાં નવરા જ નથી થતા. હાલો હરી ફરીને ધંધે, હાલો કામ કરો, પણ હવે આમ થોડાક ચૂંટણીમાં રસ લેવા મળ્યા એવું લાગે છે. અને લેવો છે બધા ક્યાં પૂગ્યા, 5-5 દાંડ હે ને મોટા નેતા બની ગયા તો હજી હે ને બીજાને વારો ના આવવા દેતા. અને આપણે છે ને જાજી હે ને પબ્લિક તો હે ને ક્યાંય વારો જ ના હે. એક દાણ મુખ્યમંત્રી બન્યો એવો વારો આવ્યો કે કોરી સમાજનો બન્યો નથી બન્યો ને. મહેનત કરો છો હર વારો કોક ક્યાંક વારો આવે તો સારું ને. પેલા હે ને બ્રિજરાજ સોલંકીને હે ને પેલા પબ્લિક કેટલી મળવા આમ ફોટા હાથથી મહેનત કરે, ખાલી આમ હાથ મિલાવાય કેટલી મહેનત કરે, હાથ આમ અડે તો આમ મજા આવી જાય એમ કે ના બાકી મળે જ છે એમ. બ્રિજરાજ સોલંકી તે પેલા સભા મળવાય ને આવવાય નથી દીધા, ખબર હે ને પેલા એમ જો. જોયું ને કેવી પબ્લિક આમ બાટી બોલાવે હે કે નહીં એમ મળવા. હે પેલા સુરતમાં ખબર હે ને આવવાના પોલીસ વાળા બધે આમ વાંટ હોઈ ગયા હતા, બ્રિજરાજ સોલંકી ન આવવા દીધા. ઓલા શું નામ થોડુંક ભૂલી ગયું ભાઈ, આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, બરોબર ને, જોડાવાના હતા ત્યારે ન આવ્યા. પણ હવે બ્રિજરાજ ભાઈ આવી ગયા એટલે હવે છે ને આમ આદમી પાર્ટી લગભગ સુરતમાં બહાર કરી જઈશ કે નહીં. લગભગ તો ગુજરાતમાં બધે બહાર કરશે પણ હવે સુરતમાં કરશે. અને ગમે હે ને બેમાં જોડાવ, આમ આદમીમાં જોડાવ ને કોંગ્રેસમાં જોડાવ અને ભાજપ વાળાને હરાવવાની કોશિશ કરો. શું ના હવે કાન દેતા ના કોઈને સામું નથી જોતા, તો પોલીસ વાળા નાગર કરીને કોઈને સામું નથી જોતા. એટલે બ્રિજરાજ સોલંકીના તમને બીજો વિડીયો મૂકો, જોરદાર ભાષણ હે, પેલા સાંભળો હાલ. અમે આ ભાજપના ભૂંડ ભક્તોથી ડરવાના નથી. મને કદાચ તમે સુરત આવતા રોકી શકશો, પરંતુ સુરતની જનતાના દિલમાં આવતા રોકી નહીં શકો. હર્ષ સંઘવીને એવું થયું કે બ્રિજરાજભાઈને સુરત ન આવવા દીધા,
એટલા માટે બ્રિજરાજભાઈ ડરી ગયા હશે, ગભરાઈ ગયા હશે. હવે ક્યારે મારું નામ નહીં લે, હવે ક્યારેય સુરતમાં નહીં આવે. ભૂકા બોલા ને પરંતુ હું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું कि ब्रिजराज सोलंकी को क्या आंडू पांडू गांजा था क्या सोचे थे नहीं लौटेंगे. अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. હાલો હા વીરો ને જોરદાર હતું ને ભાઈ. હર્ષભાઈ સંઘવી હે ને ઓલખર બ્રિજરાજ સોલંકી ની આવવા નથી દીધા, ખબર હે ને, પોલીસ વાળા આગળ કરી. ટૂંક સુરતમાં વધારે ભાઈ ઇનક્યારી રહ્યું ને ઢોકળું નકામ કંઈક મને હરાવશે એટલે હો. પણ બાકી હવે એવું લાગે કે ભાજપને હવે કદાચ હરાવે તો હરાવે બધા. આગેમ થોડુંક બહાર હોય એવું લાગે આમ આદમી પાર્ટી. જો આ કોંગ્રેસ વાળા ભાગ ન પાડે, ભાગ તો પાડશે, અડધા કોંગ્રેસમાં જઈએ ને અડધા આમ આદમી. ભાજપમાં જે હતા એ રહેવાના જ છે, પણ તો ભાજપ વાળા હવે એવું કાંઈ બહુ ફાયદો કોઈને પુગાડ્યો નથી. પબ્લિક સમજે તો સારું, ને 5 વર્ષ ફરીને હેરાન થાય છે. 2027 હમણાં ચૂંટણી આવે ત્યારે સમજે સારું. સારું ને, એટલે સમજી જાઓ અને હે ને આમ આદમીમાં કોંગ્રેસમાં બહાર કરો બને સાચું ને. અને આપણે હે ને કોરી સમાજને જ કે હે ને નેતા જોરદાર જ બનો. હાવ નકરા કોકના ટાંગા ચાલીને પૈસા બાબા કરીને નેતા બનીને એમાં કાંઈ કામનું ન હોય, એ કાંઈ કામ ન થાય. સાચું ને, પૈસા બાબા કરે કાંઈ ન થાય. નેતા બનવું, જોરદાર બનવું, ભૂકા બોલાવે એવું નાકે બનાય જ નહીં. સારું ને, નેતા બનો પણ એમ જોરદાર, આમ સમાજ માટે તો આમ જોરદાર જ કાયમ આવવો જોઈએ, એવા નેતા બનવો જોઈએ. નેતા ને ઘણા છે પણ એને પાવલી ભાગીને હાલતી બધી બાજુ પેપોડી વગાડ્યા રાખે. ઘડીક આનક્યા વગાડે ને આનક્યા વગાડે એમ કે મારું હાલ્યા રાખે. નેતા બધા એમ છે નથી, અને બધા ઓલામાં હે, કોંગ્રેસમાં હે, ભાજપમાં હે, આમ આદમી જઈએ તાજી હે એટલે એમાં ઓછા હે. શું એમાં કંઈ એવું કોઈ નેતા છે નહીં, તાજા બનવાના હે. બને તો એ વાતે હમણાં બહાર કરશે, પણ મૂર બનાવો જે હે ને કોરી સમાજના હોય ને, મહેનત કર્યો એટલે ઊભા રહે ને એને મત દીજો અને બહાર કર્યો તો કંઈક આગળ આવે. સારું ને, તો જ કંઈક ફેર પડશે, નગર હે ને કાંઈ ફેર ના પડવાનું. સમાજ માટે હે ને બહાર કરે ને એવા નેતા રહી ગયો. અને પછી હાવ પાલટી કરીને સમાજનો ઇસ્તેમાલ ન કરી નાખતા, ના કંઈ વાંધો પડશે હો. સમાજને કંઈક છે ને કાયમ આવજો, બરાબર ને. ત્યાં સારું હાલો, નેતા બનજો, બધા એમ બનજો અને ભાજપને હરાવજો, બીજું કાંઈ નહીં. હું ખેડૂત દેણું માફ ન કર્યું એટલે મને થોડુંક એમ થાય કે આવડાને હરાવવા જ જોઈએ. દેણું માફ કર્યું હોત તો વાંધો નહોતો, અને હજી કરી દે તો વાંધો ન, પણ કરશે નહીં એટલે એને હરાવો તમને કાંઈ વાંધો નહીં. હાલ